નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચુડા તાલુકાના ચાચકા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું। પોલીસે આવી મામલો થારે પાડ્યો। હાલની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગને લઈને ક્ષત્રિય યુવાનો અને ક્ષત્રિયાણીઓ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે તેની ટિકિટ રદ કરવામાં આવે અને તેને ચૂંટણી લડવા દેવામાં ન આવે। ત્યારે ક્ષત્રિયનો યુવાનોનો આક્રોશ દિવસે ને દિવસે વધતો જાય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર જુદા જુદા ગામે ચૂંટણી પ્રચાર કરવાના ભાગરૂપે પોતાના કાર્યકરો સાથે પહોંચતા હોય છે। ત્યારે ચુડા તાલુકાના ચાચકા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા। ત્યારે ક્ષત્રિય યુવાનો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને ક્ષત્રિય યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારે પોલીસે મામલો થાળે પાડ્યો હતો।